જાવેદ મુલ્તાની વકીલ નોટરી સુરત જિલ્લા વકીલ મંડળના વકીલ તરીકે નામદાર ગુજરાત હાઈકોર્ટે તેની કમિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। પરિપત્ર જે છે એની પરિપત્રમાં એ પ્રમાણેની જાહેરાત આપવામાં આવી છે કે A4 સાઇઝના જે છે એ કાગળ લેવામાં આવશે અને કોઈ પણ અરજી ટાઈપ કર્યા વગર જે છે કોર્ટ સ્વીકારશે નહીં। એના વિરોધમાં અને ચોક્કસ એક જે છે ટાઈપના ફોન્ટથી ટાઈપ કરીને આપવાનું, એના સ્પેસ આ પ્રમાણે જે છે છોડવાના, જેની સામે પ્રજાને જે છે ટાઈપ કરીને આપે દરેક અરજીઓ તો 50 થી 100 રૂપિયાનો ખર્ચ થાય અને સસ્તા ન્યાયની સામે આ મોંઘું ન્યાય છે। એ પરિપત્રના વિરોધમાં સુરત જિલ્લા વકીલ મંડળ બલકે ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લા વકીલ મંડળોએ હડતાલનું આહવાન કર્યું છે, જેના ભાગરૂપે આજે અમે વકીલો કોર્ટ કામકાજથી અળગા રહ્યા છે અને આંદોલન કરીશું। કોઈ પણ અસીલોને અને વકીલોને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને એ લોકો સ્વેચ્છાએ પણ જતા પણ નથી। આ પરિપત્રના વિરોધમાં એટલા માટે ખાસ છે કે જો આ પરિપત્ર અમલમાં આવે તો એક તગલકી નિર્ણય નામદાર ગુજરાત હાઈકોર્ટનું જાહેર થાય અને વકીલોને કાયમ કોઈને કોઈ બહાને નામદાર ગુજરાત હાઈકોર્ટ જુદા જુદા પરિપત્ર બહાર પાડીને હેરાન પરેશાન કરે છે, પ્રજાને જે છે હાલાકી ભોગવવું પડે, જેના વિરોધમાં સુરત જિલ્લા વકીલ મંડળે આંદોલનની જે છે ચીમકી આપી છે। જો 2 દિવસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ અને તેની કમિટી આ પરિપત્ર પાછી નહીં લેશે તો તાલુકાઓ અને જિલ્લાના દરેક વકીલો રોડ પર ઉતરશે અને આંદોલન કરશે, જેની ચીમકી આપના આહવાન કરવામાં અને આપના માધ્યમથી જાહેર કરવામાં આવે। પાડવાનું કારણ છે કે આવા તગલકી નિર્ણયો અને વકીલો અને પ્રજાના અહિતના કોઈ પણ કારણો હશે તો એને અમે ભસ્મીભૂત કરીને એને બાળીશું અને એને હોળી કરીશું અને ગુજરાત નામદાર ચીફ જસ્ટિસ અને એની કમિટીને અહીંયાથી અમે ચેતવણી આપીએ છીએ, ચીમકી આપીએ છીએ કે આ પ્રમાણેના કાર્યક્રમો રોજે રોજ અને વારંવાર થશે, જેથી તાત્કાલિક પરિપત્ર પાછો ખેંચવામાં આવે।